વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ ઇફકો ખાતે માતૃ એકમ અને પ્રથમ યુરિયા કારખાનું સંકુલની સુવર્ણ જયંતિ તેમજ ગુજરાત બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ સમારોહ યોજાયો. આ સમારોહના પ્રારંભે ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર ઉદયશંકર અવસ્થીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ વેળાએ તેમણે ઇફકો કલોલ એકમની 50ની સ્થાપનાથી લઈને અત્યાર સુધીની ગૌરવ યાત્રા તેમજ સફળતા અને સિદ્ધિઓની ભૂમિકા આપી હતી. આ સમારંભમાં ઇફકો મેનેજિંગ ડિરેક્ટર ઉદયશંકર અવસ્થી, મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રતિષ્ઠિત મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી, ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાત સરકારના રાજ્ય સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર તેમજ ભાજપના અગ્રણી મહાનુભાવો વગેરે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના માતૃ એકમ તેમજ સૌપ્રથમ યુરિયા નિર્માણનું સંકુલની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે ઇફકો કલોલ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહે ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ઇફકો કલોલની સુવર્ણ જયંતિ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. ઇફકોની 50 વર્ષની ગૌરવયાત્રા ખેતી ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર, ખેડૂતોની સમૃદ્ધિ અને સમર્પિત રહી છે. શતાબ્દી તરફની કૂચમાં આધુનિક ખેતી પદ્ધતિ, ખેતી ઉત્પાદન વૃદ્ધિ, જમીન અને પર્યાવરણ સંરક્ષણનું પહેલું જોડીને ખેડૂતોને પ્રત્યેક સમર્પિતતા પર વધુ ભાર આપ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ઇફકોમાં રિસર્ચ પણ ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો માટે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંરક્ષણ યોજના અમલી બનાવવામાં આવી છે. ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણીએ ઇફકોના 50 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી સમયે ઇફકોનું બીજ રોપનાર યુવરાજ ઉદય ભાણસિંહને યાદ કરતા જણાવ્યું હતું કે નાની મંડળીઓ શરૂ થયેલી ઇફકોની વૈશ્વિક યાત્રા ખૂબ જ રોચક અને ખેડૂતોમાં હિતમાં રહી છે. આ કાર્યક્રમના અંતે ઇફકોના સિનિયર જનરલ મેનેજર સંદીપ ઘોષ સાહેબે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વે લોકોનો આભાર માન્યો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ. આજે ભારત ખાદ્યાન્નના ક્ષેત્રમાં આત્મનિર્ભર છે. મારા મનમાં કોઈ સવાલ નથી. એમાં ઇફકોની બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી. ઇફકોએ ખેડૂતોને ફર્ટિલાઇઝર સાથે જોડ્યા અને ફર્ટિલાઇઝરને કોઓપરેટિવ જોડે જોડવાનું કામ ઇફકોએ કર્યું અને એના કારણે આજ 50 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પૂરી કરી ઇફકો અહીંયા ગૌરવ સાથે ઉભું છે. અમારો વિશ્વાસ છે જ્યારે ઇફકોની શતાબ્દી બનાવાશે ત્યારે દુનિયાભરની સહકારી સંસ્થાઓમાં ઇફકોનો ડંકો આજની જેમ જ વાગતો. ઇફકો કલોલના સ્વર્ણિમ જયંતિ સમારોહ તથા બીજ અનુસંધાનના કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે આપણી સૌની સાથે મંચ પર ઉપસ્થિત સહકારની સમૃદ્ધિના પ્રણેતા તથા દૂરંદેશી નેતૃત્વના કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ શ્રી મહેશભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી જયેશભાઈ રાદડિયા, ઇફકોના ઉપાધ્યક્ષ શ્રી બલવીરસિંહ, પ્રબંધક શ્રી ડોક્ટર ઉદયશંકર અવસ્થી, જિલ્લાના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, સૌ ડિરેક્ટરશ્રીઓ, મંચસ્થ સૌ મહાનુભાવો, આમંત્રિત અતિથિગણ, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર.